બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કૃષિ મંત્રીને લખ્યો પત્ર। કાંકરેજ તાલુકામાં ખેડૂતોને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવા કરાઈ માંગ। શિયાળુ પાકમાં ગૌરાયડો, તંબાકુ, બટાકા, એરંડા, ડુંગળી વગેરેનું વાવેતર થયું છતાં ખાતરની ઘટ વર્તાઈ રહી છે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે અને પ્રાપ્ત જથ્થો આપવા ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કરી માંગ। બનાસકાંઠામાં કાંકરેજના થરામાં ખાતરની ઘટ વર્તાય છે। જો કે યુરિયા ખાતરનો પ્રાપ્ત જથ્થો ન મળતા ખેડૂતોને વહેલી સવારથી લાઈને લાગી સતત 3 દિવસથી ખેડૂતોને ખાતર માટે ધક્કા ખાવાનો વારો આવે છે। જો કે વાવણી બાદ યુરિયા ખાતરની જરૂરિયાત વર્તાતા ખેડૂતો એગ્રો સેન્ટરની બહાર જોવા મળ્યા હતા। રાજ્યમાં હાલ રવિ સિઝનનું વાવેતર થઈ ચૂક્યું છે। જો કે રવિ સિઝનમાં ખાતરની અછત ઊભી થઈ છે। કાંકરેજના થરામાં ખાતરની ઘટ સર્જાતા ખેડૂતોના હાલ બેહાલ છે। વાવણી બાદ ખેડૂતોને ખાતરનો પ્રાપ્ત જથ્થો નથી મળી રહ્યો। જો કે ખાતર લેવા માટે વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતો લાઈનોમાં લાગી ખાતર લેવા મજબૂર બન્યા છે। સતત 3 દિવસથી થરા પથકમાં ખાતર ન મળતા ખેડૂતો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે। વાવણી બાદ ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે। રાયડો, ઈસબગુલ અને બટાકાનું વાવેતર તો થયું, પરંતુ હાલ ખાતર ન મળતા ખેડૂતો કતારમાં લાગેલા જોવા મળી રહ્યા છે। થરામાં આવેલી એગ્રો સેન્ટરની દુકાન ઉપર મોટી લાઈનો લગાવી ખાતર માટે ખેડૂતો રજળપાટ કરતા જોવા મળ્યા। અહેવાલ રામજીભાઈ રાય, ગોર, કાંકરેજ, બનાસકાંઠા। બોલો, શું કહેશો? ક્યાંથી આવો? 3 દિવસથી મળતું નથી। અમે ખાતર વાળું ધક્કા ખાઈએ છીએ। ખાતર ડીએપી મળતું જ નહીં બિલકુલ। ક્યાંથી આવો? અમે આવી જઈએ, નગોડથી આવ્યા છીએ। ઘણા લોકો દૂરથી આવે છે, ખાતર મળતું નથી। શું કહેશો સરકાર? સરકારને વિનંતી કરીએ કે ખાતર મળે એવું કરો। ખાતર મળ્યું તમને? ના, બરાબર 3 દાડે ધક્કા કરવા છે, અત્યારે ઊભા થઈ રહ્યા છે, ખાતર મળ્યું નથી। બહુ શોર્ટિંગ છે, બહુ શોર્ટિંગ એટલે બહુ સારી તકલીફો છે મોટા ભાઈ। શું રજૂઆત કરશો? અમને થરામાં ખાતર મળવું જોઈએ એ રીતનું અમને વિનંતી અમે કરીએ છીએ કે ખાતર મળતું નહીં તો ખાતર મળવું જોઈએ।